એક્સપિરિયન્સ. આપણે સાંભળતા હોય છે કે અનુભવ છે ને શ્રેષ્ઠ શિક્ષક છે. સામાન્ય શિક્ષક શું કરે, આપણને જે તે વિષયના ચેપ્ટર ભણાવે, પછી એમાંથી પરીક્ષા લે અને પાસનું રિઝલ્ટ આપે. પાસ થયા તો આગળના કક્ષામાં, ફેલ થયા તો જ્યાં છો ને ત્યાં ત્યાં. પણ અનુભવ એવું શ્રેષ્ઠ શિક્ષક છે કે તો પહેલા પરીક્ષા જ લઈ લે, પાસ ફેલનું રિઝલ્ટ આવે, શીખવે. અગર પાસ થયા તો આપણે આગળ, અને પાસ થયા તો ઉત્તમ, અને ફેલ થયા તો સર્વોત્તમ. વિશ્વની કોઈ પણ લાઇબ્રેરીનું કોઈ પણ પુસ્તક આપણને એ ના શીખવી શકે જેટલો આપણને અનુભવ શીખવી શકતો હોય છે. આપણા પુસ્તકો છે ને જ્ઞાન આપે, માતા પિતા દિશા અને માર્ગદર્શન આપે, ટીચર પણ આપણને માર્ગદર્શન આપે, પણ જે આપણને અનુભવ આપે ને એ સૌથી શ્રેષ્ઠ આપે. આપણને ખ્યાલ છે કે જ્ઞાન બે પ્રકારના મળે, એક આપણને બુક્સ, માતા પિતા, ટીચર્સ, આ એક જ્ઞાન આપે, એ જ્ઞાનથી આપણને રસ્તો મળે. પણ જે બીજું જ્ઞાન છે એ આપણને અનુભવથી, આપણા અને બીજાના એના અનુભવથી મળે, અને એ આપણને પહેલો જે રસ્તો મળ્યો એ રસ્તા પર કેમ ચાલવાનું એ શીખવાડે. એટલે કહેવાનો મતલબ છે કે જે અનુભવ મળે છે ને એ આપણને શૂન્યથી લઈને શિખર સુધીની યાત્રા આવે. હવે આપણે સામાન્ય બધાને ખબર છે કે શૂન્ય આવે એટલે આપણે એવું માને ઝીરો. ઝીરો મતલબ આપણે કોઈને કહીએ ને કોઈ સફળ ન હોય તો આપણે કે એકદમ ઝીરો છે, તે શૂન્ય છે. પણ આપણને ખ્યાલ છે ગણિતમાં જ્યારે કોઈ પૂછે ને પૂર્ણ સંખ્યા બોલો તો આપણે કયા નંબરથી બોલે? ઝીરોથી બોલે. 0 1 2 3, એટલે કે ઝીરો પોતે જ પૂર્ણ છે. જે પૂર્ણ હોય એ બીજાને પૂર્ણ તો બનાવી શકવાનું ને. એટલે કે એ મારા પર છે. આપણે જ્યારે ગણિતમાં સમય રેખા, સંખ્યા રેખા બનાવતા હોય ત્યારે આપણે ઉદ્ભવ બિંદુ 0 લઈએ, 0 1 2 3 4 એવી રીતે. તો ગ્રાફમાં પણ આપણે એ લઈએ. તો મારે શૂન્યને ઉદ્ભવ બિંદુ સમજવું કે અંત સમજવો એ મારા માઇન્ડસેટ પર છે, બરાબર. એટલે ઘણા બધા ઇતિહાસના પન્નામાં આપણે જોઈએ છે કે એમના જીવનમાં શૂન્યથી બહુ મોટી એમણે યાત્રા શરૂ કરી છે. થોમસ આલ્વા એડિસનના બારામાં બધાને ખબર છે કે 999 એને પ્રયત્ન કર્યા, નિષ્ફળ ગયા, તો પણ એમણે બલ્બ શોધ્યો. એમના ટીચરે કહી દીધું કે આ શીખવા માટે મહામૂર્ખ છે, અને એ વ્યક્તિ 1063 શોધોનો પેટર્ન મેળવી શક્યો છે. કઈ રીતે? પોતાની ધગજ, પોતાના વિશ્વાસ અને પોતાની મહેનત પર. જ્યારે 1914માં એમની જે લેબોરેટરી હોય છે એ લેબોરેટરીમાં ભીષણ આગ લાગે છે. $20 લાખ જે વૈજ્ઞાનિક સાધનો છે, એમની અત્યાર સુધીની શોધોનું જે પણ થીસીસ હશે, મટીરિયલ હશે, બધું જ બળીને ખાક થઈ ગયું. 67 વર્ષની વયે એમના જીવનમાં ટ્રેજેડી આવી. બીજા જ દિવસે જ્યારે બધું આગ લાગ્યું, બીજા સવારે પોતાની મહેનત, આશા અને સપનાઓની રાખ વચ્ચે ઊભા અને એવું બોલ્યા કે આ જે આપત્તિ છે ને એમાં કોઈ મહામૂલ્ય હશે. કદાચ આપણી જે ભૂલો થઈ હશે એ બધી જ આગમાં બળીને ભસ્મ થઈ ગઈ, અને હવે જે થશે એ નવી શરૂઆત. એટલે શૂન્યમાં પણ માણસ પોતાની યાત્રા વિચારે છે, એ પણ 67 યરની પેલી એજ પર. તો પર્સનલી જે થોમસના જીવન પરથી આપણે શીખી શકીએ કે કોઈ પણ યાત્રા શૂન્યથી શરૂઆત કરે તો પણ શિખરે પહોંચી શકીએ છીએ. આપણે સાંભળ્યું છે ચર્ચિલના જીવનની વાત, બરાબર. ચર્ચિલ જે છે, જે બ્રિટનની અંદર થઈ ગયા, એના વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે. તો એ ચર્ચિલ જ્યારે 6ઠ્ઠી ધોરણમાં હોય, ઇંગ્લિશ ભાષામાં બહુ જ પ્રોબ્લેમ હોય, એ ફેલ થાય, પ્રયત્ન કર્યા રાખે, છેક 8મા ધોરણ સુધી પહોંચતા એમને ઘણી વાર લાગે, અને એ ચર્ચિલ પોતાની રીતે પોતે એટલા સરસ પોતાનું એક મુકામ મેળવે કે જે ઓક્સફર્ડ યુનિવર્સિટી ટોપ લેવલની કહેવાય, એનો જ્યારે દીક્ષાંત સમારોહ હોય તેમાં એમને એઝ અ ગેસ્ટ સ્પીકર બોલાવવામાં આવે છે. જ્યાં એમનું ઇંગ્લિશ આટલું વીક હતું એના માટેના સ્પીકર, તો કેટલી મોટી અચીવમેન્ટ એમણે મેળવી છે. એટલે ચર્ચિલના જીવનમાં આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ નિષ્ફળતાને, એટલે કોઈ પણ નબળાઈ આપણને રોકી નથી શકતી. પછી આપણે એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ, મતલબ રાજનેતા, પોતે વ્હીલચેર કે આપણે જે હેન્ડીકેપ લોકો પેલી ઘોડી કે રચીસ, એની મદદથી દેશના લોકોને મળે, વાતો સાંભળે, એની સેવા કરે. આપણને એવું લાગે કે આવી રીતની કન્ડિશન વાળો વ્યક્તિ પણ આવું કરી શકે તો થોડું માનવું મુશ્કેલ બને, પણ આવું અમેરિકાના પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે કરી જોયા છે. એમને જ્યારે 39 વર્ષના હોય, એમને પોલિયો થાય છે. એ સમયે ડર જ એમને એટલો આવી છે, પણ એ ડરમાં એ વિજેતા બને છે. એમના પત્નીનું જ આવું કેવું છે, અને પોતે અમેરિકાના લગભગ 4 વારના જે ઇલેક્શન થાય છે પ્રેસિડેન્ટના, એમાં એ વિજેતા થાય છે. ફિઝિકલી આટલી ડિસેબિલિટી છતાં મેન્ટલી આટલું સ્ટ્રેન્થ એમણે પોતે ગેઇન કર્યું, અને કેટલા લોકો માટે ઇન્સ્પિરેશન બની ગયા.
એટલે રૂઝવેલ્ટે ત્યારે પોતાના પેલામાં બોલ્યા છે કે માણસને આગળ વધવા માટે બહુ રસ્તા છે, પણ એને રોકવા માટે અથવા એની પ્રગતિને રોકવા માટે એક જ રસ્તો છે, અને એ છે કે હું નિષ્ફળ થયા પછી જ્યાં છું ત્યાંને ત્યાં ઊભો રહી જાઉં. આના સિવાય આપણને કોઈ જ રોકી ન શકે. તો એમણે પોતાની નિષ્ફળતાને જ સફળતાની ચાવી કરી. એટલે રૂઝવેલ્ટના જીવનમાંથી ખબર પડે કે શારીરિક નબળાઈ કે શારીરિક અસમર્થતા આપણને આગળ વધતા ન અટકાવી શકે. કેમ એમણે એ પણ કહ્યું કે સાચી જે શક્તિ છે ને એ શરીરની નથી, મનની છે. મન હોય ને તો માળવે જવાય. અગર મેં કોઈ વસ્તુ નક્કી કરી છે, એના માટે મારો અડગ મન છે, દ્રઢ મનોબળ, મારી શક્તિ, મારી મહેનત, તો એના માટે મને સિદ્ધિ મેળવવા માટે કોઈ મને કે સ્પેસિફિક કોલેજ કે યુનિવર્સિટી કે કોઈ લાઇબ્રેરી કે કોચિંગ એવું કશાની જરૂર નથી. બસ મારે મહેનત કરવા માટે જ અંદરની શક્તિ છે એને જ ઓળખીને મહેનત કરવાની હોય. આ વાતને સાબિત કરી ઇન્ફોસિસ કંપનીના ઓનર, ફાઉન્ડર નારાયણ મૂર્તિએ. બધાનું સપનું હોય કે આજે બી આજના પણ એન્જિનિયરને આઈઆઈટીમાં ભણવાનું સપનું છે, વેલ નોન ઇન્સ્ટિટ્યૂટ, તો વર્ષો પહેલા તો હોવાનું જ. તો નારાયણ મૂર્તિએ 16 વર્ષની ઉંમરે એની એન્ટ્રન્સ એક્ઝામ આપી, અને એ પણ વિધાઉટ કોચિંગ, વિધાઉટ એની રેફરન્સ બુક, કંઈ પણ વિના એકદમ સ્ટ્રોંગ મહેનત કરી અને પાસ નહીં, હાઈએસ્ટ સ્કોર લીધો. ખુશ થઈને પપ્પા પાસે આવીને કહી કે મને આઈઆઈટીમાં એડમિશન મળી જશે, મેં જો પાસ કરી છે. એમના પપ્પા બીજું કશું જ નથી બોલતા, અભિનંદન, શાબાશ, કંઈ જ નહીં. બેટા, મારી આર્થિક પરિસ્થિતિ એવી નથી કે હું તને ત્યાં ભણાવી શકું. આપણા જેમ નહીં હતું, કેટલી સ્ટ્રગલ્સમાં એમણે મહેનત કરી અને છેલ્લે એન્ટ્રી પાસ મળ્યો અને કોઈ એમ કે ફાડી કાઢ, બરાબર, તો કેટલું દુઃખ લાગે. એ આપણે કલ્પના ના કરી શકીએ. પણ એમણે કોઈ ફરિયાદ નહીં, કોઈ ગુસ્સો નહીં. એમણે એવું જ વિચાર કર્યો કે કંઈ વાંધો નહીં, આઈઆઈટી જેવી સંસ્થામાં જે વ્યક્તિ ભણશે એ જીવનમાં સિદ્ધિ મેળવશે, નો ડાઉટ. પણ કોઈ પણ સિદ્ધિ માટે ખાલી કોઈ સંસ્થા કે કોઈ સુવિધા જ આધારિત નથી હોતી. મારું અગર મનોબળ સ્ટ્રોંગ છે, અથાગ પ્રયત્ન કરીશ તો મારા સપનાને હું સાકારિત કરી શકીશ. અને એ જ સાથે એમણે એ જ ઇન્ટરનલ મોટિવેશન સાથે કર્યું, અને આજે એમની ઇન્ફોસિસ ટેકનોલોજી જે એમની ઇન્ડસ્ટ્રીઝ છે એને ભારતને વિશ્વમાં સ્થાન અપાવ્યું. લાખો લોકોને રોજગારી પણ આપે છે અને પ્રેરણા પણ આવે છે. એવી જ રીતે આપણે બધાએ બીથોવન નામના એક સંગીતકારનું વિશે સાંભળ્યું હશે. એ બહુ નાના હોય, સંગીતકારમાં બહુ જ આગળ હોય છે, પણ એના પિતાને હોય કેવું ને, મા બાપને એવું હોય કે મારા દીકરાની બધી પ્રતિભા બહાર આવી જવી જોઈએ. એટલે બહુ કડક સ્વભાવના, દિવસ રાત એમને પ્રેક્ટિસ કરાવ્યા જ રાખે. પેલો થાકી જાય તો મારે, ભૂલી જાય તો મારે, માથા પછાડે, કાન ખેંચે. તો આવું આવું કરતા કરતા એને પ્રેક્ટિસ તો ચાલુ કરી, કેમ કે એને ગમતું. પણ લગભગ 20 વર્ષ પછી એની સાંભળવાની શક્તિ જતી રહી, એકદમ ક્ષીણ થવા આવી. પણ એ પોતે રચનાઓ કરતા રહ્યા, અને એવું લખેલું છે કે 40 વર્ષમાં એની તદ્દન શક્તિઓ સાંભળવાની જતી રહી, છતાં એમણે 5 એવી રચનાઓ કરી જે ટોપ લેવલ પર આવે છે. એક સંગીત કાર્યક્રમમાં જ્યારે હજુ એમની બહેરાશ નથી ગઈ ત્યારે આખું સરસ સફળ થાય છે ને, ત્યારે એક મહિલા એમને પૂછે છે કે તમે આટલું સરસ પ્રભાવી સંગીત રજૂ કર્યું, મને આવી પ્રતિભા ભગવાને આપ્યું તો કેટલું સારું થશે. ત્યારે એ પોતે એવું કહે છે કે આ પ્રતિભા જન્મજાત નથી હોતી, એટલે એ કોઈ ચમત્કાર પણ નથી હોતો. તમે પણ જો 40 વર્ષ રોજના એક દિવસે 8 કલાક પ્રેક્ટિસ કરો તો પણ તમે મારા જેટલો સારો પિયાનો વગાડી શકો છો. એનો મતલબ કે આપણા અંદર હાવી થતી કોઈ બી નબળાઈ, કોઈ પણ પ્રહારો આપણને રોકી નહીં શકે, અગર આ બધી વસ્તુ હું તે લઈને ચાલુ છું. એટલે એમના જીવન પરથી આપણને આ જ વસ્તુ મળે કે ચમત્કાર, પ્રતિભા જન્મજાત હોતી નથી. પ્રતિભા મારે ઊભી કરવાની છે, મહેનત મારે કરવાની છે. એટલે જીવનના આ બધાના અનુભવ, કે બુદ્ધિમાન લોકો પોતાની ભૂલમાંથી શીખે અને બીજાના અનુભવમાંથી શીખે, એ જ શીખવાની પ્રોસેસ ચાલતી હોય છે. અને મોટા ભાગની શીખવાની શરૂઆત છે, બરાબર, એ તો ઘરથી જ થતી હોય ને. આપણને ખ્યાલ છે કે જે મુઘલોનું સામ્રાજ્ય ચાલતું હતું, આપણે જીજાબાઈ શિવાજીને યાદ કરીએ છીએ, તો એ સમયે જ્યારે હિન્દ સ્વરાજનું સ્થાપવાનું, અને એ ટાઈમ પર શિવાનો જન્મ થાય છે, એનો ઉછેર શિવનેરી કિલ્લામાં થતો હોય છે. જીજાબાઈના વિઝનમાં આ જ છે કે મને ભગવાને દીકરો દેશ માટે આપ્યો છે, એટલા માટે દેશને જ સમર્પિત છે. ઉછેર એમ કરે છે. એમના બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે. એક નાનકડો પ્રસંગ કહી દઉં કે એ જ્યારે ચાલતા શીખીએ છે તો એ સીડી ચડે છે, તો કેવું એક પગથિયું બીજું પગથિયું, એટલે વચ્ચે એક હાઈટ હોય, બરાબર. તો આપણે નાના હોય તો આપણી મમ્મી શું કરે કે આપણને પડીએ નહીં એ વસ્તુ ગોઠવી રાખે કે ભાઈ એક હાઈટ થી બીજા હાઈટ સુધી એને કમ્ફર્ટેબલ મળી રહે. એ શું કરે, જીજાબાઈ એમના જે કામદારોને બોલાવે કે આ જે સીડી છે ને
એને એક પગથિયાની બીજી પગથિયાની હાઈટ છે ને એને વધારી દો અને વધારે આવે. તો બધા પૂછે આવું કેમ, આ તો કેટલો નાનો છે એમ. તો એમને એમ કહે છે કે જો અત્યારે એને આ પગથિયાથી આ પગથિયા પર ચડવામાં સંઘર્ષ કે તકલીફો નહીં અનુભવાય તો એને તો કિલ્લાઓ કૂદવાના છે, એ કેમનું તૈયાર થશે. એટલે એ માતા પિતા એ સંસ્કારો, એ વાતાવરણ, એના અનુભવો બાળકમાં રેડે છે અને એટલે એ બાળકો આવી રીતના એ અનુભવથી ઘડાતા હોય છે. આપણે બધાના અનુભવ છે, આપણે આપણા માતા પિતાએ શું કીધું છે શાયદ એમાંથી નથી શીખ્યા, એમણે શું કર્યું છે ને એના અનુભવથી આપણે શીખ્યા કે હમણે આ કર્યું છે, મારે આ કરવાનું છે. એ એક મૂક લર્નિંગ છે, મૂક કહેવાય ને, મૂક સંમતિ, એક ગર્ભિત શિક્ષણની પદ્ધતિ છે. 4 ચોપડી ભણેલી મારી મા પાસેથી હું શીખી છું કે જે રોલ તમને મળે છે એઝ અ વાઇફ, એઝ અ ડોટર કે એઝ અ બહુ, એને બખૂબી નિભાવો ત્યારે વ્યક્તિગત સ્વાર્થ કે વ્યક્તિગત સુખની જગ્યા જ નથી. મારા પિતાના ખિસ્સામાં કદાચ ક્યારેક ધનની કમી આવી પણ પ્રામાણિકતાની કમી ક્યારેય નથી આવી. તો હું પણ મારા જીવનનો જે રોલ છે એમાં પ્રામાણિકતા હંમેશા હોવી જોઈએ. મારા ભાઈ બહેનો, મારા ફ્રેન્ડ્સ પરથી શીખવા મળ્યું છે કે શેરિંગ અને કેરિંગ એ આપણો બોન્ડ છે અને એનાથી જ માણસ ઉભો રહેતો હોય છે. બાકી ગમે એટલો સમૃદ્ધ વૈભવ ધન ના હોય એ કામ આવતું હોતું નથી. મારા ટીચરે ક્યારે એ ના ફીલ કરાવ્યું કે યુ આર ડિસેબલ. એમણે હંમેશા કહ્યું યુ આર એબલ, યુ કેન ડુ એનીથિંગ. તો એ જ એમાં રોલ છે મારા ટીચર્સનો, મારા સ્ટુડન્ટ્સ, જેમણે એ વિશ્વાસ મૂક્યો કે એક ફિઝિકલ ડિસેબલ વ્યક્તિ પણ આપણા જીવનને આકાર આપી શકે છે. વિશ્વાસ પાસેથી હું શીખી છું કે આઈ કેન ડુ. તો એ બધી જે વસ્તુ શીખવા મળે છે આપણા આસપાસના માહોલમાંથી મળે. અને સૌથી વધારે આજે હું અહીંયા બોલું છું, જીવું છું, એમાં બેનો રોલ છે. એક ઉપરવાળો ભગવાન ઈચ્છે છે કે કંઈક હું કરીશ અને એક નીચેવાળો ભગવાન ડોક્ટર કે જેમણે આટલી કન્ડિશનમાં પણ મને એવી રીતના ઉત્સાહ આપીને ટ્રીટમેન્ટ કરીને ઊભી રાખી. જે મેડિકલ હિસ્ટ્રીમાં કોઈ તાવ નહીં હોય કે જે મને નહીં આવ્યો હોય, કોઈ પણ લિસ્ટ લઈ લો, બધા જ આવી ગયા છે, બરાબર. એટલે મારું બોડી એટલું એન્ટીબોડી બન્યું કે કોરોના મનનું આવ્યું બરાબર, એ મનનો આવ્યો. એટલે આમાંથી શીખી કે ચાલો ભાઈ એ બધી બીમારી હારી હતી, આમાં તો સીધા ભગવાનના ખોળામાં જ જવાના હતા, બરાબર. તો એ રીતે જીવન અનુભવ શીખવે છે કે સતત ભગવાન સાચવે છે એમ. જ્યારે હું કોઈ ડોક્ટર પાસે જાઉં તો મને જોઈને પહેલા કન્ફ્યુઝ થાય કે આમનું ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાનું, બરાબર. છતાં એ હોપ રાખે કરે. મારું 2 વર્ષ પહેલા સર્જરી થયું તો એ સર્જરી થઈને એ પણ કોમ્પ્લિકેટેડ હતું, બધી સાઇન લેવાઈ જાય, આઈસીયુમાં જવાનું ખબર જ હોય કે પાછી નહીં આવું પણ આવું, બરાબર. તો એ જ્યારે પાછી આવી 1 મંથ પછી પાછું રૂટીન ફોલોઅપ માટે બોલાવ્યા ડોક્ટર. એ ડોક્ટર મારા કઝિન હતા. એમણે એક સેન્ટેન્સ બોલ્યું કે મારા આટલા વર્ષના કરિયરમાં તમારું ઓપરેશન બહુ જ ક્રિટિકલ હતું, બરાબર. એને મારી સાથે સેલ્ફી લીધી અને મને એમ કીધું કે તમને જ્યારે તમારું જે ખોલ્યું ને, જે પાર્ટનું સર્જરી હતું એ ખોલ્યું તો મને તેને ભેગું કેવી રીતે કરીશ એમ. પછી ભગવાન ઓલા એમને ભેગું કરી નાખ્યું. મેં કીધું ભગવાને કેવું સેમ્પલ બનાવ્યું કે ભેગું કરી નાખ્યું તો જીવી ગઈ. એટલે મને જે ડોક્ટર્સે જે એમને પ્રોત્સાહન, ટ્રીટમેન્ટ, એમના જે અનુભવો, એની મને લાઈફમાં જે આપ્યું એના માટે ડોક્ટરને હંમેશા હું થેન્ક યુ કહું. મારા બધા ડોક્ટર્સ અવેલેબલ નથી, એક મારા ડોક્ટર અવેલેબલ છે, ફિઝિયોથેરાપિસ્ટ વિપુલભાઈ, બરાબર. અહીંયા હોવું બી એમનું કારણ છે. અને બીજી વસ્તુ કે એમની પાસેથી મને બહુ જ શીખવા મળ્યું છે, બહુ જ પ્રોત્સાહન મળ્યું છે. એ વ્યક્તિ પોતાની સાથે કેવું દુઃખ લઈને ચાલે છે જે આખી લાઈફ અંત નથી, બરાબર, પણ છતાં એના સાથે જ જશે દુઃખ, પણ છતાં એમના ચહેરા પર એ જ હાસ્ય, એ જ મોટિવેશન. હું ગમે એવી ગડબડ કરીને અહીંયા બોલી જાઉં ને તો પણ એવું કે ના મેમ તમે સારું બોલ્યા. એટલે એ જે મને ઉત્સાહ મળે છે, થેન્ક યુ, હેટ્સ ઓફ. અને છેલ્લે તમારા પાસેથી જાણવા મળ્યું કે હું 6ઠી આવું કે 5મી, તમે બહુ સહન કરો છો, એટલે થેન્ક યુ.